ભરૂચ જિલ્લાના દહેજ આમોદ વચ્ચે કરોડો રૂપિયાના ખર્ચે બની રહેલા ફોરલેન રોડ અને બ્રિજ પ્રોજેક્ટે વિકાસના મોટા દાવા તો કર્યા, પરંતુ આ કામગીરીના કારણે આછોદ ગામના આશરે 10,000 લોકો માટે હવે પીવાનું પાણી સૌથી મોટો સંકટ બની ગયું છે. બ્રિજ નીચેથી પસાર થતી મુખ્ય પાણીની લાઇનમાં છેલ્લા 3 મહિનાથી વારંવાર ભંગાણ સર્જાતા ગામમાં પાણી માટે હાહાકાર મચ્યો છે. ભર ઉનાળામાં ગ્રામજનોને પાણી માટે વલખા મારવા પડે છે, જેના કારણે આક્રોશિત લોકોએ સીધા કન્સ્ટ્રક્શન સાઇટ પર પહોંચી બ્રિજનું કામ અટકાવી તંત્ર સામે બગાવતનો શંખ ફૂંક્યો હતો. ઘટનાના પગલે તંત્રમાં દોડધામ મચી જવા પામી હતી. ગ્રામજનોએ આક્ષેપ કર્યો છે કે બ્રિજના બાંધકામ દરમિયાન ભારે મશીનરી અને સતત દબાણના કારણે પાણીની લાઇન સતત લીકેજ થઈ રહી છે, છતાં માર્ગ અને મકાન વિભાગ તેમજ પાણી પુરવઠા વિભાગ વચ્ચેના સંકલનના અભાવે સમસ્યા દિવસે ને દિવસે વિકરાળ બની રહી છે. અમે અત્યારે આંદોલન કરી રહેલા છે અને સ્થળ પર મોટો પુલ કહેવાય, મોટા પુલની ખાડી, જ્યાં અમારી પાણીની પાઇપલાઇન જઈ રહેલી છે તે બ્રિજના નીચે આવી ગયેલી છે ને અત્યારે એવી લીકેજ થઈ ગયેલું છે ને એ લીકેજ પંચર હાંડવું શક્ય નથી. અત્યારે એ થઈ જ નથી શકે એવું. લાઇન શિફ્ટિંગ થાય તો જ અમારું પાણી અમને રેગ્યુલર મળી શકે એવું છે. હવે આગળ આવે છે ચોમાસું, 20 દિવસ ચોમાસું દૂર છે અત્યારથી. 16 તારીખ આજે 18 તારીખ થઈ ગઈ. હવે અમે આરએમબીમાં ગયા, પાણી પુરવઠાવાળા લોકો પાસે ગયા, એ લોકોનું સંકલન છે નહીં ને એ લોકો કોઈ ફેસલો નથી કરી શકતા આ વસ્તુનો. અમે વારંવાર એમને નોટિસો આપી, અમે અરજીઓ જઈને આપી આવ્યા, ભરૂચ જઈને આપી, જંબુસર જઈને આપી આવ્યા, આમોદ પોલીસ સ્ટેશનમાં આપ્યો, આમોદ મામલતદારને આપ્યું. હવે આ કામ ના થાય. 20 દિવસનો ટાઈમ છે, 40 ગામોનું પાણી આ ખાડીમાં આવે છે ને એ પાણી લગભગ 8 થી 10 મહિના રહે. જો વરસાદ શરૂ થઈ ગયો અને પાણી આવી ગયું તો આ શક્ય જ નથી શિફ્ટિંગનું પછી. એટલે અત્યારે એમણે તાત્કાલિક જ આ શિફ્ટિંગ કરવાનું કામ શરૂ કરે તો જ 20-25 દિવસમાં થઈ શકે આ કામ. ને જો ના કર્યું તો અમારે 10,000ની વસ્તીવાળું ગામ મીઠું પાણી મળી જ નહીં શકે. અત્યારે શું સમસ્યા છે તમારા? અમારી સમસ્યા છે, પાછલા 3 મહિનાથી આ જે બ્રિજ ની નીચે અમારી લાઈન ગયેલી છે, 3 મહિનાથી લાઈનો તૂટા કરે છે. એનાથી ગામ લોકો અમે બહુ પરેશાન છે. ઘડીએ ઘડીએ લાઈન રિપેર કરવી પડે છે, ગામને પાણી પ્રેશર મળતું નથી. અને આ લોકોને 3 મહિના પહેલાં અમે શિફ્ટિંગનું કીધું, એમણે આવી બી આવી કે અમે શિફ્ટિંગ કરી દઈશું. એ પછી આજ હવે આ લોકો શિફ્ટિંગ કરતા નથી. આરએમબીમાં ગયા તો આરએમબીવાળા એવું કહે કે પાણી પુરવઠા કરશે, પાણી પુરવઠામાં ગયા કે આરએમબી કરશે. તો અમે આ મજબૂરન આજે બંને આપેલું છે 18 તારીખના, અને જ્યાં સુધી અમારી લાઈન શિફ્ટ નહીં થાય ત્યાં સુધી અમે કામ ચાલુ થવા દેવાના નથી. હાલમાં બી 2 પંચર પડેલા છે, એ પંચર બી ફરજિયાત તાત્કાલિક બનાવવાના છે.